નમસ્તે મિત્રો, આજે આપણી પાસે બધી સુવિધા છે, બસ એક વસ્તુ નથી અને એ છે શાંતિ. મિત્રો, જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ લોકોની શાંતિ જતી ગઈ. એક સમય હતો જ્યારે લોકો પાસે એકબીજા સાથે બેસીને બે વાતો કરવાનો સમય હતો. આજે મોબાઈલ ફોન આવતા લોકો પાસે 1 મિનિટનો પણ સમય નથી. મોબાઈલ ફોને આપણને એવા તો જકડી લીધા કે 1 કલાક પણ જો મોબાઈલ ફોન બંધ થઈ જાય તો એવું લાગે કે આપણી જિંદગી પૂરી થઈ ગઈ હોય. વિચારો મિત્રો, આજથી વર્ષો પહેલા આપણા બધાનું બાળપણ કેવું હતું? નહોતું ત્યારે રૂપિયા કમાવાનું ટેન્શન કે નહોતી આટલી ભાગમભાગ. બધા જ શાંતિથી પોતાની જિંદગી જીવતા. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમને આજથી લઈને 25 વર્ષ પહેલાના એ જમાનામાં લઈ જઈશ જેમાં બધું જ શાંતિથી ચાલતું હતું. બીજું મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા આ જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. વક્ત ભી અજીબ સોદાગર હે, જવાની કા લાલચ દેકર બચપન લે ગયા. મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બધાને જલ્દી મોટું થવું હતું અને આજે જ્યારે મોટા થઈ ગયા ત્યારે ખબર પડી કે આથી તો આપણે નાના હતા એ સારું હતું. અત્યારે રાત દિવસ મહેનત કરી ત્યારે માંડ માંડ ઘર ચાલે છે. જ્યારે નાના હતા ત્યારે નવી વસ્તુ લેવા માટે રોઈને પણ મા બાપને ખર્ચો કરાવતા. આજે એ વિચારીને પણ દુઃખ થાય છે કે એ સમયમાં આપણા મા બાપ ખૂબ મહેનત કરીને પણ આપણા સપના પૂરા કરતા હતા. જ્યારે આજે આપણે કામને ભાગદોડમાં માતા પિતાને થોડો સમય પણ નથી આપી શકતા. મિત્રો, આપણી પેઢી એ છેલ્લી પેઢી છે જેને એ કીપેડવાળા મોબાઈલ પણ જોયા અને ટચ સ્ક્રીન મોબાઈલ પણ જોયા. આપણે એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ જોયા અને LED ટીવી પણ જોયા. હવેના બાળકોને આ બધું ફક્ત વિડીયો અને ફોટોમાં જોવા મળશે. મિત્રો, 9 થી 5ની નોકરી તો આજથી 25 વર્ષ પહેલા પણ હતી, પણ લોકો એ જમાનામાં આજથી ઘણા ખુશ હતા, કેમ કે એને એસી, ફ્રીજ, ટીવી અને ગાડીની EMIનું ટેન્શન નહોતું. એ જમાનામાં લોકો પાસે જેટલું હતું એટલામાં જ ખુશ હતા. વધારે કમાવાની કે વધારે દેખાદેખીની લાલચ ત્યારે નહોતી. લોકો ત્યારે સાદું અને ભાઈચારાવાળું જીવન જીવવામાં વધારે વિશ્વાસ રાખતા. આજે આપણે કહીએ છીએ કે આજની પેઢીને આ મોબાઈલ ફોન અને ટીવીએ બગાડી નાખ્યા છે, તો આવું નથી. બાળકોને ન તો મોબાઈલ ફોને બગાડ્યા છે કે ન તો ટીવીએ. બાળકોને બગાડ્યા છે એમાં આવતા કાર્યક્રમોએ, કેમ કે આપણા એ જમાનામાં ટીવી પર રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક કાર્યક્રમ જ બતાવવામાં આવતા, જેને આપણે પરિવાર સાથે બેસીને જોઈ શકતા અને એમાંથી આપણને કંઈ ને કંઈ શીખવા મળતું. મિત્રો, એક જમાનો હતો જ્યારે ગામમાં આખા દિવસમાં એક વખત જ બસ આવતી. લોકો બસની રાહમાં કલાકો પહેલા જ બસ સ્ટેન્ડ પર આવી જતા. હવે એ દિવસો ક્યારેય પાછા નહીં આવે. મિત્રો, યાદ છે ને, એ જમાનામાં કોઈના લગ્ન હોય ત્યારે નહોતી આવી મોંઘી મંડપ સર્વિસ કે નહોતા કેટરિંગ. ગામમાં જ્યારે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે આખા ગામમાંથી વસ્તુ ઉઘરાવવામાં આવતી. આડોશ પાડોશના ઘરમાંથી ખાટલા, પાણી ભરવા માટે બેરલ, તરફાર અને વાસણો ઉઘરાવીને ભેગું કરતા. ભાઈઓ કુટુંબના બધા લોકો ભેગા મળીને જ રસોઈ બનાવતા. મિત્રો, કોણે કોણે આવા લગ્ન જોયા છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, પૂરો થઈ ગયો એ જમાનો જેમાં આ બધા વડીલોનો ફેસલો ફાઇનલ ફેસલો ગણાતો. મિત્રો, હવે તો ગામડામાં પણ આવી બેઠક નથી જોવા મળતી. અફસોસ થાય છે કે આવી બેઠક હવે ક્યાંય જોવા નથી મળતી. મિત્રો, એ જમાનાનું જીવન ખૂબ જ સુંદર હતું. દેખાડા વગરનું ઘણું સીધું અને સાદું હતું. આજે હોટલમાં જઈને ખાતા પહેલા જ લોકો સોશિયલ મીડિયામાં સ્ટેટસ લગાવી દે છે કે ઈ શું ખાય છે. દેખાડો કરવો આજના સમયમાં જરૂરી થઈ ગયો છે. આજથી 25 વર્ષ પહેલા ગામડામાં મકાન કાચા હતા અને જ્યારે આપણે મામાના ઘરે જોતા ત્યારે આપણે આવી રીતે જ ખુલ્લા ફળિયામાં ખાટલા નાખીને સૂઈ જતા અને આજે તો ઘણા લોકોને એસી વગર ઊંઘ જ નથી આવતી. મિત્રો, એ જમાનામાં આજની જેમ મોડર્ન દુકાનો નહોતી ત્યારે ક્યાંક આવી દુકાનો જોવા મળતી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.